હેલો ફ્રેન્ડ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટ્રાયક્સિયલ કમ્પ્રેશન ટેસ્ટ છે એ જોયેલી હતી. જે કન્ફાઇન્ડ આપણે જોઈએ તો એના કન્ફાઇન્ડ સોઇલ સેમ્પલ માટે જે ટેસ્ટ હતી ઉપયોગી હતી. હવે નેક્સ્ટ ટેસ્ટ આવે છે અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ જે આવે છે. અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ છે ટ્રાયક્સિયલ જેવી જ છે, પણ આની અંદર જે એક મેઇન બાબત એ છે કે આની અંદર જે કન્ફાઇનિંગ પ્રેશર છે, પહેલાંની અંદર કન્ફાઇનિંગ પ્રેશર સિગ્મા 3 ઇઝ ઇક્વલ ટુ કંઈક આવતું હતું, પણ આની અંદર કન્ફાઇનિંગ પ્રેશર જે છે એ હંમેશા સિગ્મા 3 ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. એટલે જ આનું નામ રાખવામાં આવ્યું છે અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ છે. તો ધીસ ઇઝ ધ સ્પેશિયલ કેસ ઓફ ટ્રાયક્સિયલ કમ્પ્રેશન ટેસ્ટ ઇન વિચ ધ કન્ફાઇનિંગ પ્રેશર ઇઝ 0, એટલે સિગ્મા 3 ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. Therefore, the name of the test is given unconfined compression test, which means the soil specimen is not referably confined. પહેલાંની અંદર કન્ફાઇન્ડ જે સોઇલનો સેમ્પલ હતો એના લીધે એની અંદર એરનો વાલ્વ મૂકવો પડતો હતો, વોટર રિડ્યુસ કરવા માટેનો એક પોઈન્ટ મૂકવો પડતો હતો, પણ આની અંદર એવું કશું જ થશે નહીં, કારણ કે આની અંદર કન્ફાઇન્ડ છે નહીં. એટલે અનકન્ફાઇન્ડ માટે સિગ્મા 3 ઇઝ ઇક્વલ ટુ 0 લેવામાં આવે છે. આ ટેસ્ટની અંદર સિલિન્ડ્રિકલ સોઇલ સ્પેસિમેન યુઝ્યુઅલી 3.8 cm diameter and 7.6 cm height is loaded axially by a compressive force until failure takes place. હવે આ જે 3.8 સેન્ટીમીટરનું ડાયામીટર અને 7.6 સેન્ટીમીટરની હાઇટનો લોડેડ એક્સિયલી જે કોમ્પ્રેસિવ ફોર્સ આની અંદર આપવામાં આવે છે, ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આ ટેસ્ટમાં જે સેમ્પલ લેવામાં આવેલ છે ફેલ ના થાય ત્યાં સુધી. The axial or vertical compressive stress is the major principal stress. Sigma 1 and other two principal stress like sigma 2 and sigma 3 are 0. No rubber membranes is needed to encase the soil specimen. આની અંદર કોઈ પણ જાતનું રબર કવર છે એ પ્રોવાઈડ કરવામાં આવતું નથી, અથવા તો રબર મેમ્બ્રેન્સ છે પ્રોવાઈડ કરવામાં આવતું નથી, કારણ કે કોઈ ફ્રિક્શનના ચાન્સીસ જ નહીં રહે એટલા માટે. This test can be conducted on clayey soil only, which can stand without confinement. મીન્સ કે લેટરલ સપોર્ટ વગર જે સોઇલ છે એ રેઝિસ્ટ કરી શકે છે. જેમ ક્લેલી સોઇલ છે તો એ માટી છે, તો એની અંદર એટલું કન્ફાઇન્ડ હશે નહીં, એટલા માટે. This test may be conducted on undisturbed or remolded cohesive soil. તો કે આ પણ એક ટેસ્ટ છે એ અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલ અથવા તો રિમોલ્ડેડ કોહેઝન સોઇલ સેમ્પલ છે એના ઉપર થઈ શકે છે. It cannot be conducted on sand and gravel. This soil cannot stand without configuration. મીન્સ કે લેટરલ સપોર્ટ વગર જે સોઇલ છે એ રહી શકતી નથી, જેવી કે ગ્રાવેલ છે, સેન્ડ છે, એના માટે કોઈ સપોર્ટ એને જોઈએ જ છે. એટલા માટે મીન્સ કે રેતી છે એને તમે ઉપરથી મૂકો તો એ કોઈ સપોર્ટ વગર ત્યાં એક જગ્યાએ સ્થિર રહી શકે ને, કાં તો એનો ઢગલો થઈ જાય. પણ જે ક્લેલી સોઇલ છે એને કોઈ જગ્યાએ સેમ્પલ તરીકે લ્યો તો એના જેના શેપમાં છે એ શેપની અંદર એ રહેશે. એટલા માટે આ લેટરલ સપોર્ટ વગરના જે સોઇલના સ્પેસિમેન છે લાઈક સેન્ડ છે, ગ્રેવેલ છે, એની અંદર આ ટેસ્ટ છે ઉપયોગી થતી નથી. ધીસ ટેસ્ટ ઇઝ એસેન્શિયલી ક્વિક એન્ડ અનટ્રેન્ડ ટેસ્ટ. આ એક ઝડપી ને અનટ્રેન્ડ ટેસ્ટ છે. ઇટ એઝ્યુમ that there is no loss of moisture during test. આની અંદર કોઈ એરનો વાલ્વ નથી કે જેના લીધે મોઇસ્ચર છે એ આપણે લોસ થવાની સંભાવના રહે. ઇટ ઇઝ ઓફન યુઝડ એઝ અ ફિલ્ડ ટેસ્ટ બિસાઇડ્સ being used in the laboratory. એ બંને માટે કામ લાગે છે, લેબોરેટરી અને ફિલ્ડ ઉપર. The failure plane is not predetermined and failure takes place along the weakest plane. હવે આ જે ટેસ્ટ છે એની અંદર એપાર્ટ્સ જોઈએ તો એપાર્ટ્સની અંદર એવું છે, જો અહીંયા ફિગર તમને બતાવવામાં આવેલી છે. અનકન્ફાઇન્ડ કોમ્પ્રેશન ટેસ્ટિંગ મશીન છે અહીંયા ડિફાઇન કરેલું છે કે જેની અંદર ઉપરથી હેન્ડલ હોય છે, હેન્ડલથી જે સ્ક્રૂ ટાઈપ હોય છે એને ફેરવવામાં આવે છે અને નીચે જે મૂવિંગ પ્લેટ છે એ નીચે તરફ જાય છે. તો જેના લીધે જેટલું આપણે ઉપરથી એક્સિયલી લોડ આપીએ છીએ એની અંદર રીડિંગમાં આવે છે. મૂવિંગ પ્લેટ છે જે ઉપરથી નીચે તરફ
એક જાતનો જેકનો મિકેનિઝમ છે આ ટેસ્ટની અંદર લગાડવામાં આવેલો છે. સોઇલ સેમ્પલ ઉપર જે આપણે લોડ આપીએ છીએ ક્યાં સુધી એ સહન કરી શકશે તેનો એક અહીંયા નમૂનો છે એ આપવામાં આવેલો છે. તો આ રીતે એ મૂવિંગ થતું એની ઉપર જેક દ્વારા જેકની જે સિસ્ટમ છે, જેની જે મિકેનિઝમ છે એ જ રીતે એની ઉપર મૂવિંગ પ્લેટ છે એ દબાશે. તો આ રીતે આ ટેસ્ટ છે એ પરફોર્મ થઈ શકે છે. હવે આ ટેસ્ટનો એક એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ. અ cylindrical soil specimen held at an axial stress at 8.4 kilometer 8.4 kilogram per centimeter square in an unconfined compression test. તો કે આ રીતે એક્સિયલ સ્ટ્રેસમાં ફેલર થયું છે ક્યારે, તો કે 8.4. ધ ફેલર પ્લેન મેક્સ એન એંગલ ઓફ 52 ડિગ્રી વિથ ધ હોરિઝોન્ટલની સાથે નો 52 ડિગ્રીનો એંગલ હતો ત્યારે આટલું ફેલર થયું છે. ડિટરમાઇન ધ શિયર પેરામીટર્સ ઓફ ધી સોઇલ. તો કે શિયર પેરામીટર્સ છે એ આપણે ચેક કરવાના છે. તો અહીંયા આપણે ફેલર જે સ્ટ્રેસ છે એ આપેલી છે એક્સિયલી સિગ્મા 1 આપેલું છે 8.4 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર, અને એંગલ આપેલો છે ફેલરનો તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 52 ડિગ્રી. તો અહીંયા આપણે ઇક્વેશન આપણું જે મોર સર્કલ મેથડનું હતું તે આપણે યુઝ કરશું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી પ્લસ 5 ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 2. તો અહીંયા આ રીતે ઇક્વેશન ઉપરથી 5ની વેલ્યુ મળશે, એ મળશે 14 ડિગ્રી. પછી આપણે ઇક્વેશન પેલું જે અહીંયા અનકન્ફાઇન્ડ છે સોઇલનો સેમ્પલ, એટલા માટે સિગ્મા 3 ઇઝ ઇક્વલ ટુ ઓબ્વિયસલી 0 લેવાનો છે. પછી જે આપણે ઇક્વેશન લાસ્ટમાં યુઝ કરેલું હતું કે ઇક્વેશન શું હતું, તો કે સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 3 ઇન્ટુ 10 સ્ક્વેર આલ્ફા પ્લસ 2c ઇન્ટુ 10 આલ્ફા. તો અહીંયા વેલ્યુ બધી મૂકશો એટલે જે સી છે કન્ફાઇન્ડ જે કોહેઝિવનો જે ડિસ્ટન્સ છે એ કેટલું મળશે, તો કે 3.28 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર. તો આટલું એનું જે કોહેઝનનું ડિસ્ટન્સ છે એ મળશે. તો આ રીતે આનો એક્ઝામ્પલ છે એ આપણે ગણી શકીએ. નેક્સ્ટ આવે છે વાને શિયર ટેસ્ટ. વાન શિયર ટેસ્ટ શું છે, તો કે આ ઓનલી ફોર કેના માટે સુટેબલ છે, તો કે અગાઉથી જે આપણે શું કહેવાય અનડિસ્ટર્બ એન્ડ રિમોલ્ડેડ સેમ્પલ છે એના માટે ઉપયોગી છે. તો આની અંદર જોઈએ તો ટ્રાયએક્સિયલની જેમ જ અનકન્ફાઇન્ડ કોમ્પ્રેસિવ ટેસ્ટ માટે ઉપયોગી નથી. ધ શિયર strength is determined by Vaness shear apart. The Van shear test is quick test and conducted in the laboratory or in the field determination. તો કે આ ફિલ્ડ ઉપર અને લેબોરેટરીની અંદર બંને માટે ઉપયોગી છે. The undrained shear strength of cohesive soil. The shear one usually consists of 4 steel plate. જે અહીંયા તમને ફિગરમાં બતાવવામાં આવે છે કે નીચેની તરફ 4 વેલ્ડિંગ કરેલી પ્લેટ છે એ રીતે ગોઠવવામાં આવે છે. કઈ રીતે, તો કે ઓર્થોગોનલી એની ઉપર સ્ટીલની રોડ ફિટ કરવામાં આવેલ છે. એ ફિગરમાં તમે જોઈ શકો છો કે 4 પ્લેટ છે અને વેલ્ડિંગ કરવામાં આવે છે, ઉપર રોડ ગોઠવવામાં આવે છે. તો કઈ રીતે, તો કે ઓર્થોગોનલી. આ ખાસ યાદ રાખવાનું છે. ડાયામીટર એન્ડ હાઇટ પણ આની અંદર આપેલી છે. ડાયામીટર 12 mm છે, એની હાઇટ છે એ 20 mm છે, એની થિકનેસ જે છે લેબોરેટરી માટેની એ છે 0.5 to 1 mm છે. અને ફિલ્ડ ઉપર જ પાછું જોઈએ તો એની હાઇટ છે એ 10 થી 20 સેન્ટીમીટર જેવી હોય છે ફિલ્ડ ઉપરની. ડાયામીટર એનો હોય છે 5 થી 10 સેન્ટીમીટરનો, અને એની થિકનેસ હોય છે 2.5 સેન્ટીમીટર. તો આ રીતે જે ઉપરથી હેન્ડલમાં ટોર્ક જે છે ટી એ યુઝ્યુઅલી કેટલું હોય છે, તો કે 1 ડિગ્રી પર મિનિટનો જેટલો ફરે એટલો ટોર્ક હોય છે ટી. બરાબર. તો આ રીતે લેબોરેટરીની અંદર કોઈ પણ સ્પેસિમેન સાઇઝ છે એ 3.8 સેન્ટીમીટર diameter and 7.6 centimeter diameter taken in a container. The vana is gradually lowered into a specimen. The top vana is at the depth of 1 centimeter and 2 centimeter below the top of the specimen. The reading of strain indicator and torque indicator taken
તો કે એનો સ્ટ્રેનનો જે ઇન્ડિકેટર છે અને જે ટોર્ક છે ઇન્ડિકેટરમાં એ બંનેને આપણે ધ્યાનમાં રાખવાના હોય છે, તો જ આ ટેસ્ટ છે એ આપણી રીતે પરફોર્મ છે એ કરી શકતા હોય. તો ટોર્ક છે એ જનરલી કેટલો આપવામાં આવે છે, આગળ વાત કરીએ એમ કે 1 ડિગ્રી પર મિનિટ છે આપવામાં આવે છે. ટોર્ક એક્ટિંગ on a specimen is continuously till the soil fails in shear. જ્યાં સુધી સોઇલની અંદર ફેલર ના થાય ત્યાં સુધી છે એ ટોર્ક છે એ આપણે ગણવાનો હોય છે. The shear strength of a soil is determining using the formula of T is equal to T1 plus T2. આની ફોર્મ્યુલા છે, તો આની ઉપરથી આપણે એને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો આના ઉપરથી એના ફાયદા અને ગેરફાયદા, મેરિટ એન્ડ ડીમેરિટ્સ જોઈએ આપણે. તો મેરિટ્સ શું છે, તો કે ટેસ્ટ ઇઝ સિમ્પલ એન્ડ ક્વિક છે, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ એટલા માટે એનો મેરિટ છે. ધ ટેસ્ટ ઇઝ આઈડિયલી સુટેડ ફોર ધ ડિટર્મિનેશન ઓફ ધ અનટ્રેન્ડ શિયર સ્ટ્રેન્થ ઓફ એ સોફ્ટ ક્લે. સોફ્ટ ક્લેની અંદર આ જે આપણે ડિટર્મિનેટ કરીએ છીએ સોઇલ ફાઉન્ડેશનની અંદર જે ફેલર થાય છે, તો એ પણ એક આઈડિયલી આ ટેસ્ટ છે એ માનવામાં આવે છે. થર્ડ વન શું છે, તો કે ધ ટેસ્ટ ઇઝ યુઝ્યુઅલ ટુ ડિટરમાઇન ધ સેન્સિટિવિટી ઓફ સોઇલ. આની અંદર એક સેન્સિટિવિટી છે એક્સ્ટ્રા સોઇલની, એ આપણને જાણવા મળે છે. પછી એના ડીમેરિટ્સ જોઈએ. ધ ટેસ્ટ કેન નોટ બી કેરીડ આઉટ ઓન એ ક્લે containing sand, fine gravel and coarse particles may damage thin plates. હવે જે જાડા પાર્ટિકલ્સની સોઇલ છે, લાઈક કે સેન્ડ છે, ગ્રેવલ છે, એ મટીરિયલ ઉપર, એ સ્પેસિમેન ઉપર આપણે ટેસ્ટ છે એ પરફોર્મ કરી શકતા નથી, કારણ કે એની જે થીન પ્લેટ હોય છે સ્ટીલની, એ એની ઉપર ડેમેજ થઈ જાય છે. તો આ એનો ડીમેરિટ્સ છે. અને સેકન્ડ ડીમેરિટ્સ એવો છે, ધ ટેસ્ટ ડઝ નોટ ગીવ એક્યુરેટ રિઝલ્ટ વેન ધ ફેલર એન્વેલોપ ઇઝ નોટ હોરિઝોન્ટલ. આની અંદર કોઈ હોરિઝોન્ટલ એક્સિસને ધ્યાનમાં રાખીને આપણે કરતા નથી, એટલા માટે જે આ ફેલર થાય છે એને આપણે અવગણી શકીએ છીએ. પછી આ ટેસ્ટનો એક એક્ઝામ્પલ જોઈએ, તો ડિટરમાઇન ધ શિયર સ્ટ્રેન્થ, જે જીટીયુમાં પૂછાઈ ગયેલો હોય, શિયર સ્ટ્રેન્થ પેરામીટર્સ from the direct shear stress result given below. The proving ring constant કેટલી આપેલી છે, પ્રૂવિંગ રિંગની 0.45 કિલોગ્રામ પર ડિવિઝન છે. તો પહેલાં તો 3 રીતે એને કરેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ 1 કિલોગ્રામ પર સેન્ટીમીટરનો જે નોર્મલ સ્ટ્રેસ છે એ એપ્લાય કર્યો, તો પછી 2નો અને છેલ્લે 3નો. તો આ 3 રીતે કરેલા છે. એમાં ફર્સ્ટ ડિવિઝનની અંદર શિયર ફોર્સ છે એ 110 હતો, સેકન્ડમાં તો 140 અને થર્ડમાં તો 200. તો વોટ વુડ બી શેરિંગ સ્ટ્રેન્થ એટ ધ નોર્મલ સ્ટ્રેસ ઓફ એ 10 કિલોગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો આપણે જે નોર્મલ સ્ટ્રેસ છે 10 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર, એની જે શેરિંગ સ્ટ્રેન્થ છે કેટલી હોઈ શકે એવું આપણે અહીંયા પૂછેલું છે. આનું સોલ્યુશન આપણે જોઈએ. તો પહેલાં તો ડિવિઝન છે એ આપણને આપેલા છે. તો પહેલાં તો આપણે આનો જે એરિયા છે બોક્સનો ડાયરેક્ટ શિયર ટેસ્ટ માટેનો એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો 6 સેન્ટીમીટર બાય 6 સેન્ટીમીટર છે, એટલે એનો એરિયા થશે સોઇલ સ્પેસિમેનનો કેટલો, 36 સેન્ટીમીટર સ્ક્વેર. આપણે એઝ્યુમ કરવો પડશે, સોરી અહીંયા આપેલો નથી. તો 6 સેન્ટીમીટર બાય 6 સેન્ટીમીટર જે ફિલ્ડ ઉપર લીધેલો છે એ જ આપણે એઝ્યુમ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ જે 110 શિયર ફોર્સ ડિવિઝનની અંદર જોઈએ, તો શિયર ફોર્સ એનો કેટલો થશે, તો કે આપણને 0.45 છે એ આપેલો હતો, એટલે એને ઇન્ટુ કરશું એટલે 49.5. અને એનું શિયર સ્ટ્રેસ કેટલું થશે, શિયર ફોર્સ અને શિયર સ્ટ્રેસ બંને અલગ અલગ વસ્તુ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તો એનો શિયર સ્ટ્રેસ કેટલો થશે, તો કે એનો જે સ્પેસિમેન છે એને ડિવાઈડ કરશું ત્યારે એનો શિયર સ્ટ્રેસ મળશે. તો આ રીતે 3નું જે કેલ્ક્યુલેશન કરશું તો ત્યારે શિયર સ્ટ્રેસ છે 1.375 મળશે, 1.75 મળશે અને થર્ડ વનમાં 2.5 મળશે. તો આ રીતે કેલ્ક્યુલેશન કરી શકશું. પછી આપણે ફેલર એન્વેલોપ આનો ડ્રો કરીએ, તો ફેલર એન્વેલોપ કઈ રીતે ડ્રો કરશું, તો કે ફર્સ્ટમાં આપણે જોઈએ તો 1.375નો જે નોડ
નોર્મલ સ્ટ્રેસ આપણને આપેલું છે ત્યાંથી ફેલર થાય છે. તો અહીંયા 3 ડોટ બતાવવામાં આવેલા છે 3 ધન સ્પેસિમેનના. એની વચ્ચેથી એક્ઝેક્ટ ફેલર એન્વેલોપ ડ્રો કરીશું અને પછી જે એન્વેલોપ લાસ્ટ 10thનો આપણે જોવાનો કીધો હતો કે 10 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેરનો જે નોર્મલ સ્ટ્રેસ હતો ત્યાંથી આપણો જે નોર્મલ સ્ટ્રેસ અહીંયા આપેલું હતું અને એક શિયર સ્ટ્રેસ છે એ આપણે ફાઇન્ડ કરવાનું હતું. તો ટો ફાઇન્ડ કરવાનો હતો. તો છેલ્લે 10નું આપણને કીધું હતું કે 10 નોર્મલ સ્ટ્રેસ હશે ત્યારે એનો ટો કેટલો થશે. તો આ જ રીતે જે ઉપર ડ્રો કરીએ છીએ ત્યાં 10 ઉપરથી હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરશો એટલે 5 પોઈન્ટ સમથિંગ 5 ઉપર ટચ થાય છે એટલે 5.2 આઈ થિંક હશે. તો એ રીતે 5.2 જે આપણને એક્ઝેક્ટલી આન્સર છે મળી શકે છે. તો એ રીતે આપણે શિયર સ્ટ્રેસ છે એ જે આ વાને શિયર ટેસ્ટ છે એની મદદથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો આ લેક્ચરની અંદર 2 છે ટેસ્ટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ જે અનકન્ફાઇન્ડ જે નોર્મલ સ્ટ્રેસ અહીં હતી અને સેકન્ડ હતી શિયર વાને ટેસ્ટ. તો આ રીતે આપણે બંને છે પરફોર્મ કરી શકીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર ખાસ મિત્રો આ બધી ટેસ્ટ છે એ બહુ જ ઉપયોગી છે. એટલા માટે બધી ટેસ્ટને કોઈને પણ આપણે સ્કીપ કરવાની થતી નથી. એટલે હવે આ લેક્ચરની અંદર તમને મોસ્ટ ઓફ બધું સમજાઈ ગયું હશે. તો આ રીતે 3 મેથડથી આપણે 3 ટેસ્ટ પરફોર્મ કરીને એનું કેલ્ક્યુલેશન જે કરી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.